અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદના બાપુનગરમાં પોલીસને પડકાર આપ્યો હતો. 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. પોલીસના કાફલાને સાથે રાખીને એએમસીની કાર્યવાહી જોવા મળી. એએમસીની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ગુંડાઓ ઉપર પોલીસ બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડમાં. અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે પત્ર લખાયો. એએમસી લીગલ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખી આરોપીઓના મકાન તોડવા માટે રજૂઆત કરી. અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ પત્ની સાથે છૂટાછેડાનું મન દુઃખ રાખીને બ્લાસ્ટ કરાવ્યો. છૂટાછેડા લેનાર મહિલા બળદેવને ભાઈ માનતી હતી. છૂટાછેડા માટે બળદેવ જવાબદાર હોવાનું માનીને બ્લાસ્ટ કરાવ્યો. બ્લાસ્ટમાં હાઈકોર્ટના ક્લાર્ક બળદેવ સુખડિયા ઇજાગ્રસ્ત થયા. રિક્ષામાં કુલ 3 લોકો પાર્સલ આપવા માટે આવ્યા હતા, જ્યારે 2 લોકોએ બટન દબાવી બ્લાસ્ટ કરી હોવાની કબૂલાત કરાઈ છે. જ્યારે પોલીસે પાર્સલ આપવા વ્યક્તિની અટકાયત કરી છે. અન્ય 2 વ્યક્તિ હાલ ફરાર. સાબરમતી પાર્સલ બ્લાસ્ટના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી. રૂપેણના ઘરમાંથી દેશી બોમ્બ બનાવવાની મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવી. સાથે દેશી હથિયારનો જથ્થો પણ મળી આવ્યો. આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી પોલીસે સંખ્યાબંધ હથિયાર અને વિસ્ફોટની સામગ્રી કબજે કરી. નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખીલ્લા, બેટરી મળી આવી છે. જ્યારે ગેસ કટર, પાઇપ કટર, લેથ મશીન સહિત વેલ્ડિંગ ટૂલ્સ પણ મળી આવ્યા છે. અમદાવાદના સાબરમતીમાં બ્લાસ્ટના મુખ્ય આરોપી રૂપેણના ઘરેથી મળ્યા હથિયાર. દેશી બનાવટના 3 હથિયાર રૂપેણના ઘરેથી જપ્ત કરાયા. બોમ્બ બનાવવાનું મટીરીયલ પણ કબજે. સાવલીમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો લાગી. ખાતરની અછતથી રવિ, બાજરીના પાકને નુકસાન પહોંચ્યું. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી માંગ ઉઠી. બનાસકાંઠાના કાંકરેજમાં ખાતરની અછત સર્જાય છે. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકુરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી માંગ સાથેનો પત્ર જોવા મળ્યો. રાયડા, તમાકુ, બટાકાનું વાવેતર થયું છતાં ખાતરની ઘટ જોવા મળી રહી છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડ થયું હોવાની સંભાવના. જૂની મગફળી ખરીદી કરતા હોવાનો આક્ષેપ. ટેકાના ભાવે મગફળી બદલીને આપી હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપ કોંગ્રેસના મિલીભગતથી કૌભાંડની આશંકા. ખેડા નગરપાલિકાને એમજીવીસીએલે ફટકારી નોટિસ. 1.64 કરોડના વીજ બિલ બાકી નીકળતા નોટિસ ફટકારાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બનાસકાંઠા સહિતમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ નથી થઈ. જ્યારે જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર નથી કરી. ઈડર, બોરસદ, નખત્રાણાની યાદી પણ પ્રસિદ્ધ ના થઈ. સોજિત્રા, વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ નથી થઈ. 19 ડિસેમ્બરે થનારી યાદી પ્રસિદ્ધ હજુ સુધી નથી થઈ. ગુજરાતમાં કમુરતા બાદ વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ કરાશે. જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાંથી મુક્તિ મળી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 50 સંગઠન રચાઈ શકે છે. વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરોને મળી કુલ 41 સંગઠનો છે. 50% સંગઠનની રચના કરવાનો લક્ષ્યાંક. રાજકોટમાં 60 જેટલી દૂધ અને સહકારી મંડળીને આઈટી વિભાગે નોટિસ ફટકારી છે. 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈ મંડળીઓમાં હાપોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ જમા કરાવેલી રોકડને લઈ નોટિસ ફટકારાઈ છે. મંડળીઓ એક સાથે અપીલમાં પહોંચી. દિલ્હી ઇલેક્શનમાં ગુજરાત ભાજપના નેતાને જવાબદારી સોંપવામાં આવી. પૂર્વ સીએમ વિજય રૂપાણીને સોંપાઈ સંગઠનલક્ષી કામગીરી. જ્યારે મનસુખ માંડવિયા, મયંક નાયક અને અમિત ઠાકરને પણ જવાબદારી સોંપાઈ. ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં પીડિતા સાથે ચૈતર વસાવાએ મુલાકાત કરી. ચૈતર વસાવાએ કહ્યું, હાલ દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. દીકરીના માતા પિતાની પણ હિંમત ખૂટી ગઈ છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2024માં દુષ્કર્મની 648 ઘટના નોંધાઈ છે. પીડિત પરિવારને હિંમત અને આશ્વાસન આપ્યું છે. આવા કેસમાં ઉદાહરણ પૂરું પાડવાની માંગ કરી છે. નકલી જીરું અને વરિયાળીને લઈ ભાજપ નેતા નારાયણ પટેલના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ. કહ્યું કે ખાલી મોટા ભાવ થવા માટે જ ફૂડ વિભાગ દરોડા પાડે છે. નકલી વસ્તુ બનાવનારને સજા થઈ હોય એવું બતાવો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોવા મળી રહ્યો છે 20 વર્ષની છોકરી 20 વર્ષની નોકરી કરનારને છૂટા કરવાના સંભાવનાને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાનગી સંસ્થાને કામ આપતા કાઢી મૂકવાની વાતને લઈ વિરોધ. વડોદરા, હાલોલ, અડાલજ અને મહેસાણા ટોલ નાકાને લઈ ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટની હડતાળ જોવા મળી. કોન્ટ્રાક્ટરોએ 10 વર્ષ ટોલ ઉઘરાવ્યા બાદ એક્સટેન્શન માંગ્યું, ત્યારે આરટીઆઈ મુજબ બંને ટોલ નાકાએ ₹2,928 કરોડ વસૂલ્યા. ભાવનગરમાં ડિમોલેશન દરમિયાન દબાણ હટાવવા ગયેલી ટીમને દારૂ મળી આવ્યો. વડવા તલાવાડી ગામ પાસે દેશી દારૂ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં શેરથા ઉવારસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ શેરથા ડેપ્યુટી સરપંચ ઘનશ્યામ પટેલની રજૂઆત જોવા મળી. ઓએનજીસીએ બનાવેલ રોડ ભારે વાહનોને લીધે તૂટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રજૂઆત કરવા છતાં નથી થઈ રહ્યું આ રોડનું રિપેરિંગ કામ. નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની ભરતી જોવા મળી. અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે ભરતી પરીક્ષા. પરીક્ષા બાદ ઉમેદવારોની ફી પરત કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક માટેની પરીક્ષા એસટીઆઈની 300 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ તમામ કામ પૂર્ણ થયાનું જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. જંબુસરમાં નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતી પાકને નુકસાન પહોંચ્યું. સુરતમાં શાળા સંચાલક અને આચાર્યએ બાળકોને ચાઇનીઝ દોરી નહીં ખરીદવા સમજણ આપી. ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ પર પ્રતિબંધ છે. ઐતિહાસિક દાંડી ગામે ફરી એકવાર સત્યાગ્રહ. હવે પાણી માટે સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માર્ગના વિકાસ કામોને લઈ પાણીની લાઇન તોડવાની નોટિસ મળતા ગ્રામજનોનો વિરોધ. અમદાવાદમાં વધુ એકવાર તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન થયું છે. સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો લગાવ્યો. ડિવાઈડરથી 1.5 ફૂટ દૂર ફીટ કરાયો છે આ થાંભલો. તંત્રની ભૂલે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી 13 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. અબુધાબીથી આવતા દંપતી પાસેથી કસ્ટમ વિભાગે 2 બ્રાન્ડની ઘડિયાળ ઝડપી પાડી છે. રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પરેશ મારુ ચૂંટાયા. વર્ષોથી ચૂંટાતા બકુલ રાજાણીની થઈ હતી હાર, જ્યારે સમરસ પેનલ બની અને વિજેતા. મહાકુંભને લઈ અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજની ફ્લાઇટ શરૂ થઈ છે. 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઇટ ચાલુ રહેશે. ફ્લાઇટનું ભાડું ₹5,984થી શરૂ થશે. સોમનાથ મંદિર નજીક દીપડાની દહેશત જોવા મળી. સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનું ક્ષેત્રીય સાંસ્કૃતિક મહોત્સવ અને પ્રદર્શની 2024નું આયોજન. મહોત્સવનું ઉદ્ઘાટન રિજન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ કુમાર અને સંચાલિકા સંગીતા કુમારીના હસ્તે કરાયું. ડાયરેક્ટર રાજેશ કુમારે કહ્યું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દેશમાં 3જું સ્થાન ધરાવે છે. રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી. તો આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી. તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે, જ્યારે અરબી સમુદ્રમાં ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી તેઓએ કરી છે. બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની શક્યતા વર્તાવી છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે જોવા મળ્યું. રાજ્યમાં રાજકોટ, નલિયા, પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો. રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન, કેશોદમાં 10.9 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 13.3 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ખ્યાતિ હોસ્પિટલે નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો હતો.
12 લોકોને ખ્યાતિ લઈ જવાયા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા હતા. જામનગરમાં ગેરકાયદે ભૂમાફિયાએ કરેલું દબાણ દૂર કરાયું છે. રણજીત સાગર રોડ પર કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. મનપાની ટીમ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું, જ્યારે આરોપીએ દબાણ કરેલી 2000 ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે. વિસનગરના કડા દરવાજા પાસે જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે બબાલ જોવા મળી. એક જ કોમના 2 જૂથ આવ્યા સામે સામે, ત્યારે જીવલેણ હુમલામાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એજન્ટ પકડાયો છે. નકલી લાયસન્સ સાથે ભરત મેરિયાનેની ધરપકડ કરવામાં આવી છે. લેપટોપ, કોરા કાર્ડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરી કરનાર 5 આરોપીને દબોચી પાડ્યા છે. રાજસ્થાનના 5 આરોપીઓએ મહારાષ્ટ્રના થાણેમાં 5.79 કરોડની ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી 484 ગ્રામના સોનાના દાગીના જપ્ત કરાયા. અમરેલીના સાવરકુંડલામાં એસબીઆઈનું એટીએમ તૂટ્યું. દરબારગઢના મેન બજારમાં આવેલ એટીએમ તૂટ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટને આધારે લીધેલી લોન કૌભાંડ ઝડપાયું છે. ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ઠગાઈ આચરી ભૂગર્ભમાં ઉતર્યા. ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોનનો પર્દાફાશ કર્યો. ગીરમાં દારૂની મહેફિલ બાદ પોલીસ એક્શનમાં આવી છે. 8 ગેસ્ટ હાઉસ, હોટલ, રિસોર્ટ સામે કાર્યવાહી કરાઈ. તાલાલા, ઉના, ગીરગઢડા અને પ્રભાસ પાટણના રિસોર્ટમાં પોલીસનું સઘન ચેકિંગ જોવા મળ્યું.